एनसीबी जोधपुर द्वारा नशा मुक्त भारत पखवाड़ा अंतर्गत आयोजित साइक्लोथोन में महानुभावों युवाओं અને સ્થાનિક નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી નોંધાઈ હતી। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી જોધપુર દ્વારા 23 જૂન 2025 ના રોજ નશા મુક્ત ભારત પખવાડા નિમિત્તે એક ભવ્ય સાયક્લોથોન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નશા મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે ને સમાજના દરેક વર્ગને ડ્રગના દુરુપયોગ સામે જાગૃત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો। एनसीपी जोधपुर द्वारा 12 जून થી 26 जून 2025 સુધી સમગ્ર ભારતમાં નશા મુક્ત ભારત પખવાડા ઉજવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ડ્રગના દુરુપયોગ અને તસ્કરી સામે જનજાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને શિક્ષિત કરવાનો અને સામૂહિક ભાગીદારી દ્વારા મજબૂત સંદેશ આપવાનો છે। આ કાર્યક્રમમાં જોધપુર ઝોનલ યુનિટ દ્વારા આયોજિત સાયક્લોથોનમાં લગભગ 250 સાયકલ સવારોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ એનજીઓ, વિદ્યાર્થી સંગઠનો, યુવા જૂથો, સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકોની પ્રભાવશાળી હાજરી હતી। આ સાયક્લોથોનમાં ઘણા માનનીય મહાનુભાવોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજેન્દ્રસિંહ આઈપીએસ પોલીસ કમિશનર જોધપુર કમિશનરેટ, શ્રી વિકાસ કુમાર સિંહ આઈપીએસ આઈજીપી જોધપુર રેન્જ, આલોક શ્રીવાસ્તવ આઈપીએસ ડીસીપી, राजश्री राज आईपीएस टीसीपी, मुकेश भारती चेयरमैन मधुर ग्रामीण बैंक, कर्नल निवृत्त बलदेव सिंह चौधरी, डॉक्टर बुंकर सुप्रिटेंडेंट रेलवे हॉस्पिटल અને एमएल पारिक स्पेशल पब्लिक प्रोसिक्यूटर एनसीबी जोधपुर, श्री एनआर डे ऑफिसर सीबीआई અને અન્ય વિવિધ ગુપ્તચર અને સંલગ્ન એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ સાયક્લોથોનનો પ્રારંભ ઘનશ્યામ સોની આઈઆરએસ ઝોનલ ડિરેક્ટર એનસીબી રાજસ્થાન રાજેન્દ્રસિંહ અને આઈપીએસ પોલીસ કમિશનર જોધપુર અને વિકાસ કુમારસિંહ આઈપીએસ અને આઈજીપી જોધપુર રેન્જ દ્વારા સવારે 7 વાગે એનસીપી જોધપુર ઓફિસ ચોપ્સની હાઉસિંગ બોર્ડથી કરવામાં આવ્યો હતો, જેને સમાપન સ્થળ ઉમેદ સ્ટેડિયમ જોધપુર હતું, જ્યાં સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રસ્તામાં સાયકલ સવારોને તાળીઓ અને સૂત્રોચ્ચારથી સામાન્ય લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે પ્રેરણાદાયક અને જાગૃતિથી ભરેલું હતું। ઘનશ્યામ સોની અને આઈઆરએસ ઝોનલ ડિરેક્ટર એનસીબી રાજસ્થાને સભાને સંબોધિત કરી અને ડ્રગ્સની હાનિકારક અસરો પર પ્રકાશ પાડ્યો। તેમણે માનસ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1933 દ્વારા ડ્રગ્સની દાણચોરીની જાણ કરવા માટે હાકલ કરી હતી। વિકાસ કુમારસિંહ આઈપીએસ આઈજીપી જોધપુર રેન્જે તમામ ઉપસ્થિત મહેમાનોને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા અને યુવાનોને સમાજના પરિવર્તનના આશ્ચર્યદાતા બનવા માટે પ્રોત્સાહિત કર્યા। આ કાર્યક્રમમાં માત્ર એક સાયક્લોથોન ન હતો, પરંતુ તે જન આંદોલન તરીકે ઉભરી આવ્યો, જેણે જોધપુરના નાગરિકોને ડ્રગ્સના દુરુપયોગ સામે એક થવા અને સમાજને સુરક્ષિત રાખવા માટે પ્રેરણા આપી। એનસીબી જોધપુરના પ્રયાસની દરેક વર્ગ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી અને આ કાર્યક્રમ ચોક્કસપણે નશા મુક્તિ ભારત અભિયાનને મજબૂત બનાવશે તેમાં આધાર પ્રદાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।